નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો KTV ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે મહેન્દ્ર. દર્શક મિત્રો, સોમવારથી શુક્રવાર દરમિયાન આપણે 3:30 થી 4:30 કલાક દરમિયાન ભાગ્યલાભના કાર્યક્રમમાં મળીએ છીએ. એવી જ રીતે આજે પણ આપણે ભાગ્યલાભના કાર્યક્રમમાં મળ્યા છીએ, જ્યાં તમારા તરફથી અઢળક કોલ આવતા હોય છે અને અઢળક પ્રેમ પણ તમારા તરફથી મળતો હોય છે. આ સાથે જ માર્ગદર્શક તરીકે આપણી સાથે શ્રી દક્ષેશ કુમાર શાસ્ત્રીજી જોડાતા હોય છે. આજે પણ આપણી સાથે શ્રી દક્ષેશ કુમાર શાસ્ત્રીજી જોડાઈ ગયા છે. શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. જી, હર હર મહાદેવ. મહાદેવ. તો દર્શક મિત્રો, તમારા કોઈ પણ પ્રશ્ન હોય, તમારા એ અભ્યાસને લગતા પ્રશ્ન હોઈ શકે છે, વ્યવસાયને લગતા પ્રશ્ન હોઈ શકે છે, દાંપત્ય જીવનને લગતા પ્રશ્ન હોઈ શકે છે, સંપત્તિને લગતા પ્રશ્ન હોઈ શકે છે, લગ્ન થવા અંગેના પણ પ્રશ્ન હોઈ શકે છે. કોઈ પણ પ્રશ્ન હોય, તમામ પ્રશ્નોનું સમાધાન એટલે ભાગ્યલાભનો કાર્યક્રમ, કે જ્યાં આ કાર્યક્રમમાં તમારી જે જન્મ કુંડળી પ્રમાણે એટલે કે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે માર્ગદર્શન આપવામાં આવતું હોય છે. જેના માટે ટીવી સ્ક્રીન ઉપર જે નંબરો બતાવવામાં આવ્યા છે, આ નંબર ડાયલ કરી અત્યારે જ તમારી સમસ્યાનું સમાધાન કરાવો. અને જેના માટે તમારે તમારી જન્મ તારીખ આપવાની છે, જન્મ સમય આપવાનો છે, જન્મ સ્થળ આપવાનું છે, આ સાથે તમારું નામ આપવાનું છે. આટલી વિગતો તમે આપશો એટલે તેના આધારે જે જન્મ કુંડળી પ્રમાણે જે આગળનું માર્ગદર્શન આપવામાં આવશે. આ સાથે જ જ્યારે પણ તમે કોલ કરો ત્યારે એક વિનંતી ખાસ છે કે હજુ પણ ઘણા દર્શક મિત્રો જે છે એ ટીવીનો વોલ્યુમ છે ચાલુ રાખતા હોય છે, અને જેથી અમે સાંભળી શકતા નથી, અને જેના પરિણામે પ્રશ્ન જો વ્યવસ્થિત નહીં સંભળાય તો યોગ્ય માર્ગદર્શન નહીં મળે. તો ફરી એકવાર આપને વિનંતી કે જ્યારે પણ કોલ કરો, તમારે ટીવીમાં નથી સાંભળવાનું, તમારે મોબાઈલમાં સાંભળવાનું છે, અને જેનાથી તમને માર્ગદર્શન અમે આપશું. તો જ્યારે પણ કોલ કરો ત્યારે તમારા ટીવીનો અવાજ છે બંધ કરશો અને મોબાઈલમાં સાંભળશો. તો શાસ્ત્રીજી, જે કહેવાય છે કે હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી, કે જેવી રીતે દેવશયની, હરિશયની અને યોગ નિંદ્રા જેવા અલગ અલગ નામોથી એકાદશીનું જે નામ આપવામાં આવે છે. ત્યારે ગઈકાલે આપણે જે વાત કરતા હતા કે જે દેવશયની એટલે કે ભગવાન વિષ્ણુ છે, આ 4 મહિના દરમિયાન જે શયન કરશે, પરંતુ જે સંચાર, જે આખા સૃષ્ટિનું સંચાર ભગવાન વિષ્ણુ કરતા હોય છે, ત્યારે હવે વિષ્ણુ ભગવાન છે એ શયન કરવાના છે 4 મહિના. તો પ્રશ્ન એ ઉદ્ભવે છે કે આ 4 મહિના દરમિયાન કોણ કરશે સંસારનું સંચાર? જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાંચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ અજ્ઞાનતિ વિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયો ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સર્વપ્રથમ તો આપણે રવિવારના દિવસે ગુરુ પૂર્ણિમા જે વ્રત છે અને ગુરુ પૂર્ણિમાનો જે ઉત્સવ છે એ અનેરો ઉત્સવ છે. આજે આપ જે ભાગ્યલાભ દ્વારા જે પણ જ્ઞાનગંગાની અંદર પોતાનું જીવન સરળ બનાવવાનું જે માર્ગદર્શન પ્રાપ્ત કરી રહ્યા છો, તે પણ ગુરુ કૃપાથી જ પ્રાપ્ત થાય છે. એટલે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો દિખાય. એવું કહેવાય છે ભાઈ, જ્યારે ગુરુની કૃપા થાય ત્યારે જ પરમાત્માને આ આશીર્વાદની પ્રાપ્તિ થતી હોય છે. એક જો પરમાત્માનો કોપ હોય, પરંતુ જો ગુરુનો આશીર્વાદ ન હોય તો પરમાત્મા ક્યારેય રાજી થતા નથી. પરંતુ જો ગુરુની કૃપા હોય, ગુરુની દીક્ષા હોય, ગુરુ મંત્ર દીક્ષા હોય, ગુરુના આશીર્વાદ હોય તો ભગવાનનો કોપ પણ શાંત થતો હોય છે. એટલે તમામ પ્રકારના રસ્તા ખુલતા હોય છે. આજે ગઈકાલે જે આપણે એકાદશીની ચર્ચા કે ભાઈ દેવશયની એકાદશી, ચતુર્માસનો પ્રારંભ, અને પરમાત્મા 2 સ્વરૂપની અંદર એટલે શ્રી હરિ નારાયણ પરમાત્મા 2 સ્વરૂપની અંદર, એક મૂર્તિમાન સ્વરૂપની અંદર પાતાલ લોકની અંદર બલિરાજાને ત્યાં દ્વારપાલ તરીકે રક્ષા કરતા હોય છે, અને બીજું એક સ્વરૂપ છે એ ભગવાન ક્ષીરસાગરની અંદર શેષનાગની શૈયા પર ત્યાં શયન કરતા હોય છે. ત્યારે એક પ્રશ્ન ઉદ્ભવતો હોય છે કે ભાઈ જગતની ઉત્પત્તિ કરનાર બ્રહ્માજી છે, જગતનું પાલન પોષણ કરનાર છે ભગવાન શ્રી હરિ નારાયણ વિષ્ણુ પરમાત્મા છે. કારણ કે ભાઈએ કહ્યું કે હરિ તારા નામ છે હજાર, ભગવાન શ્રી કૃષ્ણના તો 1000 નામ છે, કયા નામ એમનું સ્મરણ કરવું. પરંતુ અહીં ગાડી શ્રી હરિ નારાયણ જે છે એવું કહેવાય ભાઈ ત્યાં ગાડી શયન કરતા હોય છે અને એ સૃષ્ટિનું પાલન પોષણ કરતા હોય છે. જ્યારે ભગવાન રુદ્ર જે શિવ છે એ તમામ પ્રકારના અનિષ્ટ દૂર કરતા હોય છે. અને જ્યારે પરમાત્મા જો શયન કરતા હોય તો એવો પ્રશ્ન કઈ ઉદ્ભવ થાય છે કે ભાઈ સૃષ્ટિનું પાલન કોણ કરે? તો એવું કહેવાય છે કે ભાઈ ચાતુર્માસ પર્યંત ભગવાન શિવ એટલે રુદ્ર પાલન પોષણ કરતા હોય છે. એક સર્વસામાન્ય દંતકથાના અનુસાર છે. મતાંતર સાથે ઘણા બધા શાસ્ત્રની અંદર ઘણા બધા પ્રશ્નો છે, પણ એમાં એવું સામાન્ય એવું છે કે ભાઈ પ્રથમ માસ, કેમ કે ભાઈ આપણે ગઈકાલે જ્યારે ચર્ચા કરી હતી ત્યારે એવું કે ભાઈ 4 માસ ચાતુર્માસ પર્યંત 4 વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. પ્રથમ માસ એટલે શ્રાવણ માસની અંદર એવું કે છાકમ એટલે
અનિષ્ટ જે તમને વ્યસન છે એ તમામ પ્રકારના વ્યસનોનો નાશ કરવો જોઈએ અથવા તો સેવન ન કરવું જોઈએ. ભાદ્રપદ માસની અંદર દહીંનું સેવન ન કરવું જોઈએ, આસો માસની અંદર સેવન ન કરવું જોઈએ અને કારતક માસની અંદર દાળનું સેવન ન કરવું જોઈએ. એવું કહ્યું જે 4 પ્રકાર છે એટલે એગાડી પણ પાલન પોષણ કરનારના પણ 4 પ્રકાર છે. એવા દંતકથા અનુસાર સામાન્ય એવું કહે કે ભાઈ પ્રથમ જે ગુરુ પૂર્ણિમાના જે એટલે અષાઢ માસ એટલે શ્રાવણ માસ પર્યંત 15 દિવસ ગુરુના આશીર્વાદ ને ગુરુની કૃપાથી સૃષ્ટિનું સંચાલન ચાલતું હોય. એટલે ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. મનુષ્યના જીવનની અંદર જે અંધકાર છે એ અંધકાર દૂર કરી અને જીવનને જો પ્રકાશિત બનાવો તો ગુરુ કૃપા પ્રાપ્ત કરવી પડે. અને આ પર્વ 15 દિવસની આસપાસ જે તે ગુરુ કૃપાથી ચાલતું હોય છે અને સૃષ્ટિનું પાલન પોષણ થતું હોય છે. ત્યાર પછી શ્રાવણ માસની અંદર એવું કહે છે ભગવાન રુદ્ર શિવ જે સંહાર કરતા છે એ સૃષ્ટિનું પાલન પોષણ કરતા હોય છે. શ્રાવણ માસ પતે એટલે ભાદ્રપદની અંદર 2 પક્ષ છે. એક પક્ષની અંદર ભગવાન રુદ્રના શિવજીના જે સંતાન છે જે શ્રી મહાગણેશ જે વિઘ્નહર્તા છે અને વિઘ્ન કરતા છે તેવા શ્રી મહાગણેશની કૃપાથી સૃષ્ટિનું પાલન પોષણ સંચાલન થતું હોય છે. અને ત્યાર પછી પિતૃ પક્ષ એટલે ભાદ્રપદ માસની અંદર પિતૃલોકમાંથી પિતૃઓને પૃથ્વી પર મોકલવામાં આવતા હોય છે અને પિતૃઓના દ્વારા ભાદ્રપદના પાછળના જે 15 છે એ 15 દિવસની અંદર સૃષ્ટિનું સંચાલન થતું હોય છે. ત્યાર પછી આશ્વિન માસ એટલે આસો મહિનો આવ્યો. નવરાત્રિના પર્વની અંદર ત્રિગુણાત્મિકા એટલે શ્રી મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી આ 3 શક્તિનું જે એક સ્વરૂપ એકત્રિત થાય છે. જે આદ્ય શક્તિ પરંબા જે દુર્ગા છે એમાં દુર્ગા સૃષ્ટિનું સંચાલન કરતી હોય છે. અને જે અંતિમ 5 દિવસ છે એવું કહેવાય છે કે ભાઈ વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી આ જે પર્વ છે એ પર્વના સમયે શ્રી મહાલક્ષ્મી સ્વયં પોતે સૃષ્ટિનું પ્રાણી માત્રનું 84 લાખ યોનિનું પાલન પોષણ કરતા હોય છે. અને ત્યાર પછી જ્યારે બેસતું વર્ષ આવે નૂતન વર્ષાભિનંદનથી લઈ અને દેવ ઉઠી એકાદશી સુધી એટલે 11 દિવસ સુધી એવું કંઈક સ્વયં કુબેર ભંડારી એટલે 5 દિવસ લક્ષ્મીજી અને આગળના 11 દિવસ સ્વયં કુબેર ભંડારી જે દેવતાઓના કોષાધ્યક્ષ છે એવા કુબેર ભંડારી દેવતા પૃથ્વીનું પાલન પોષણ કરતા હોય છે. એટલે મતાંતર અનુસાર આ 4 માસ પર્યંત શિવજી રક્ષા કરતા હોય છે, પાલન પોષણ કરતા હોય છે. પરંતુ તેની સાથે સાથે જો આપણે વિભાગ પાડીએ તો આ ક્રમશઃ પહેલા ગુરુ મહારાજ, પછી મહાદેવજી, ત્યાર પછી ગણેશજી મહારાજ, ત્યાર પછી પિતૃનારાયણ દેવતા, ત્યાર પછી માતાજી અને લક્ષ્મીજી, છેલ્લે કુબેર ભંડારી સૃષ્ટિનું પાલન પોષણ કરતા હોય છે. એટલે ચાતુર્માસ પર્યંત જ્યારે ભગવાન શ્રી હરિ નારાયણ શેષ નાગ પર શૈયા કરતા હોય છે ને ત્યારે આ રીતનું પાલન પોષણ અને સૃષ્ટિનું સંચાલન થતું હોય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જો આપણે વાત કરીએ તો જ્યારે જે ચતુર્માસનો પ્રારંભ થતા પહેલા વર્ષા ઋતુનો પ્રારંભ થાય છે. 16 તારીખે ગુરુ મહારાજ મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં આવી ગયા એટલે કર્ક સંક્રાંતિનો પ્રારંભ થયો અને 6 માસ પર્યંત દક્ષિણાયન હોય છે. એટલે દક્ષિણાયન વર્ષા ઋતુનો પ્રારંભ થાય. એટલે વર્ષા ઋતુના પ્રારંભની અંદર વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એવું કહે છે કે ભગવાન શ્રી હરિ જ્યારે શયન કરતા હોય ત્યારે કોઈ પણ મંગલ કાર્ય ન થઈ શકે. એટલે લગ્ન ઇત્યાદિ મંગલ કાર્ય ન થાય. કેમ કે આ વર્ષા ઋતુ એટલે એક રોગનું પણ માસ કહી શકાય અથવા તો ઋતુ કહી શકાય છે. તો આ 4 માસ પર્યંત અનેક વ્રત આવતા હોય છે, જપ હોય છે, અનુષ્ઠાનના મહિમા છે. એટલા માટે કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જ્યારે આહાર નિંદ્રા ભયમૈથુનશ્ચ મનુષ્ય સિવાય તમામ પ્રકારની જે યોનિ છે એ તમામ યોનિ એટલે કીટ પતંગાદી યોનિ છે. શ્વાન એટલે 2 પગવાળા, 4 પગવાળા, પેટે ચાલવાળા, પગે ચાલવાળા એ બધા લોકોનું 3 જ ક્રમ છે. આહાર નિંદ્રા ભયમૈથુનશ્ચ. આહાર એટલે ભોજન કરવું, ભય એટલે એમને ડર લાગવો, એમને પ્રજનન શક્તિ એટલે એમની પ્રજા ઉત્પન્ન કરવી અને શયન કરવું, ખાવું પીવું શું એના સિવાય એ 3 બધી યોનિના કોઈ જ કર્મ હોતા નથી. પરંતુ મનુષ્યને એક પાપ અને પુણ્ય કરવાનું જે એક ભગવાને અનેરો જે અવસર આપ્યો છે. કેમ કે પ્રાણી માત્રની અંદર 84 લાખ યોનિની અંદર મનુષ્યનો અવતાર મળવો એ શ્રેષ્ઠ અવતાર છે. અને એમાં પણ ઉચ્ચ કોટીમાં જ્યારે જન્મ મળ્યો હોય અને સાથે સાથે જ્યારે આપણે ધર્મ સાથે સંકળાયેલા હોય, ધર્મનું જ્ઞાનની પ્રાપ્ત થતી હોય ત્યારે સમજવું ચોક્કસ કે આપણે કોઈક જન્મના સારા કર્મ, સારા પુણ્ય હોય ત્યારે જે આ મનુષ્ય યોનિનો અવતાર મળે અને મનુષ્ય યોનિમાં પણ સત્કર્મ કરવાનો આપણને લાભ મળતો હોય છે. એટલે વર્ષા ઋતુના કારણે જે રોગચાળો ફેલાય એના માટે ગાડી મંગલ કાર્ય નથી થતા અને ત્યારે ઉપવાસ કરવાના હોય છે, વ્રત કરવાના, જેના કારણે રોગની જે માત્રા છે એ માત્રા ઘટતી જતી હોય છે. એટલે એકંદર એવું કે ભાઈ ચાતુર્માસ પર્યંત ઉપાસના કરવી જોઈએ, જપ કરવા જોઈએ, તપ કરવા જોઈએ, દાન કરવા જોઈએ અને તીર્થોનું સ્નાન કરવું જોઈએ. આ રીતે જો ક્રમશઃ કરવામાં આવે તો તમામ પ્રકારના શિવજી જ્યારે કૃપા કરતા હોય, જ્યારે મહાદેવજી રક્ષા કરતા હોય ને ત્યારે તમામ પ્રકારના અનિષ્ટ દૂર થતા હોય છે. આપણે ભાગ્યલાભના પ્રોગ્રામમાં કુંડલીના જે દોષની વાત કરતા હોઈએ છીએ. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. હાજી, જન્મ તારીખ જણાવશો? હેલો. હાજી, જન્મ તારીખ જણાવશો? હેલો. હાજી, જન્મ તારીખ જણાવશો?
હા, જય શ્રી કૃષ્ણ. જી જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ જણાવશો? 21/7/2005. 21/7/2005. જન્મ સમય? જન્મ સમય સવારે 10 વાગે. સવારે 10 વાગે. જન્મ સ્થળ? જાલોદ. જાલોદ. ના, જન્મ સ્થળ સવારે બપોરે 1 વાગે. જન્મ સ્થળ જન્મ ક્યાં થયો હતો? જન્મ સ્થળ બપોરે 1 વાગે જાલોદ પંચમહાલમાં થયો હતો જન્મ. ચાલો પંચમહાલ. જી, અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? જસ પ્રગંદર સત્તા. જી, શું પ્રશ્ન છે એમનો? એ કોલેજનું 3જા વર્ષમાં ભણે છે હમણાં બીકોમમાં. જી એનું આગળ કેવું છે એનું ભણવામાં જોબ બોબ લાગશે કે શું? જી, બીકોમમાં ભણે છે. બીજા વર્ષમાં આગળનું ભવિષ્ય કેવું રહેશે, જોબ મળશે કે કેમ? જી શાસ્ત્રીજી. જી. 3જા વર્ષમાં છે. 21/7/2005 બરાબર છે ને? હા, જી. શું નામ છે? જસ પ્રગંદર સત્તા. જી. છઠ્ઠું સ્થાન છે એ નોકરીનું સ્થાન કહેવાય છે અને છઠ્ઠા સ્થાનનો માલિક ગુરુ છે. એટલે ગુરુ અષ્ટમ સ્થાનની અંદર પરિભ્રમણ કરે છે એટલે ચોક્કસ નોકરી મળશે, પરંતુ વર્તમાનની અંદર નોકરીના પ્રબળ યોગ નથી. એટલે નાની મોટી જો નોકરી મળે તે પ્રાપ્ત કરી લેવી, કેમ કે 12મા સ્થાનમાં ગુરુ છે. છઠ્ઠા સ્થાનનો માલિક 12મા સ્થાનમાં જ્યારે જાય ત્યારે સંપૂર્ણ ફળ અને શીઘ્ર ફળ પ્રાપ્ત કરાવતો નથી, પરંતુ શુભત્વ છે એટલે ચોક્કસથી નોકરી મળશે, પરંતુ સંતોષકારક નોકરી નહીં મળે. જી જી શાસ્ત્રીજી, તો આપણે જે વાત કરી રહ્યા હતા દેવશયની 11 અને એમાં જે ભગવાન વિષ્ણુ છે 4 મહિના આરામ કરવાના છે અને તેની જગ્યાએ જે હવે જે ભગવાન શિવ છે તેઓ સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરશે. તો પ્રશ્ન એ પણ થાય છે કે ભગવાન જે શિવ છે બ્રહ્માંડનું સંચાલન કરવાના છે, ત્યારે ભગવાન શિવને કેવી રીતે રીઝવવા? જી, જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, જેમ કે મહેન્દ્રભાઈ આપે જ 2 દિવસ પહેલા સરસ પ્રશ્ન કર્યો હતો કે ભગવાન શ્રી હરિનારાયણને પ્રસન્ન કરવા શું કરવું જોઈએ, તો એવી રીતે આજે આપણે બીજો સરસ પ્રશ્ન કર્યો ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે શું કરવું જોઈએ. તો જેનું નામ જ ભોળિયો નાથ છે એ જલધારા પ્રિયો શિવ, એવું કહે છે. ભાઈ સામાન્ય આપના જોડે કોઈ દ્રવ્ય હોય કે ન હોય, સંપત્તિ હોય કે ન હોય, કોઈ યજ્ઞ કરવા સમર્થ હોય કે ન હોય, પણ ભગવાન શિવજીને એક સરસ મજાનો તાંબાના કલશની અંદર જલ ભરી અને હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય, કોઈ મંત્રની પણ જરૂર નથી એ ગાડી, અને જો આ ઉચ્ચારણ કરતા કરતા જો શ્રદ્ધાપૂર્વક ભગવાન શિવલિંગને એટલે જે આ બાજુમાં દેવાલય હોય તે દેવાલયમાં જઈ અને જો એક કલશ જલ ચડાવવામાં આવે ને ચોક્કસ ભગવાન શ્રી હરિ ત્યાં આગળ મહાદેવજી રાજી થતા હોય છે. કેમ કે મંત્રમાં જ આપણે ત્યારે જ મંત્રની ચર્ચા કરી, બે અલંકારો પ્રિયો વિષ્ણુ જલધારા પ્રિયો શિવ, ભગવાન શ્રી હરિ નારાયણને અલંકાર પ્રિય છે, જ્યારે ભગવાન શિવજીને જલ પ્રિય છે. કેમ કે ઉગ્ર દેવતા છે, સંહાર કરતા છે, રૌદ્ર સંહાર કરતા છે. અને જ્યારે જલધારા કરવામાં આવે, ઘણા બધા લોકોનું એવી વાર્તા હોય છે કે ભાઈ સામાન્ય નાસ્તિક તત્વ હોય અથવા તો અંધશ્રદ્ધાનો વિષય હોય અથવા તો અજ્ઞાનતા હોય, એ અજ્ઞાનતાના અભાવે એવું કહેતા હોય છે કે ભાઈ અજ્ઞાનતા વશ એવું કહેતા હોય છે કે ભાઈ ભગવાન શિવલિંગ પર દૂધ ચડાવવું તેના કરતા એ દૂધ આપણે કંઈક ગરીબોને પીવડાવીએ અથવા તો કૂતરાઓને પીવડાવીએ એવું કહેતા હોય છે. પરંતુ એ જેવા શબ્દ જે ઉચ્ચારણ કરતા હોય એ વ્યક્તિઓનો એક અજ્ઞાનતા હોય છે. ભગવાન રુદ્ર છે ને શિવ છે એ કલ્યાણના દેવતા છે, સંહારના દેવતા છે અને ઉગ્ર દેવતા છે, તામસ સ્વરૂપ છે. અને એમના શરીરની અંદર એટલી બધી ગરમી છે, કેમ કે જ્યારે સમુદ્ર મંથન થયું અને સમુદ્ર મંથન 14 રત્નો નીકળ્યા, લક્ષ્મી કૌસ્તુભ પારિજાત કસુરા ધનવંતરી ચંદ્રમા, ચંદ્રમા સમુદ્રમાંથી નીકળ્યા, લક્ષ્મીજી નીકળ્યા, ધન્વંતરી ભગવાન નીકળ્યા, ચંદ્રમા નીકળ્યા, ઐરાવત હાથી નીકળ્યા, આદિ બધી વસ્તુ નીકળી અને 13મું રત્ન જે નીકળ્યું ને એ ઝેર નીકળ્યું. જ્યારે ત્યારે સૃષ્ટિમાં કોઈ પાન કરવા વાળા તૈયાર નહોતું, ત્યારે ભગવાન શિવજીએ સ્વયં એ ઝેર પાન કર્યું અને એ ઝેર એમણે એમના કંઠમાં મૂક્યું. કેમ કે એમના શરીરની અંદર પણ એક સૃષ્ટિ હતી અને શરીરની બહાર પણ સૃષ્ટિ હતી, એટલે બંને સૃષ્ટિને બચાવવા માટે ભગવાન શિવે જ્યારે ઝેરનું ધારણ કર્યું અને એમના કારણે એમના શરીરને જે નીલવર્ણ થઈ ગયું, કંઠ નીલવર્ણ થઈ ગયું, ત્યારે એમનું એક નામ એક નીલકંઠ કહેવામાં આવ્યું. અને જે ગરમી છે એ જે ઝેરની જે તાપમાન છે એ જે ડિગ્રી હોય એ ડિગ્રી એટલી બધી ઉષ્ણ હોય છે કે ભગવાનને જલ ચડાવવાથી એ જલ જે જમીનમાં જાય ને પાતાળ લોકમાં જાય, પાતાળ લોકની અંદર જે દાવાનળ જ્વાલામુખી આદિ જે અગ્નિ હોય છે એ બધી અગ્નિઓ શાંત થતી હોય છે. એટલે તમામ ભક્તોએ એક વસ્તુ યાદ રાખવાની કે ગરીબોને ખવડાવવી સારી વસ્તુ છે, શ્વાન એટલે કૂતરા ઇત્યાદિની સેવા કરવી એ પણ બહુ શ્રેષ્ઠ વસ્તુ છે. પરંતુ રુદ્રાભિષેક કરવાથી પ્રાણી માત્રનો, જીવ માત્ર, સૃષ્ટિ માત્રની રક્ષા થતી હોય છે. એટલે એમાં આપનું પણ યોગદાન છે. જે વ્યક્તિ ભગવાન શિવજીનો રુદ્રાભિષેક કરે છે, જલ દ્વારા કરે છે, દૂધ દ્વારા કરે છે, પંચામૃત દ્વારા કરે છે, બિલીપત્ર દ્વારા કરે છે, અનેકો પુષ્પ અથવા તો અનેક અલગ અલગ ફળના રસ દ્વારા ભગવાનને રીઝવવા માટેનો જે પ્રયત્ન કરતા હોય છે, અને જે રસ હોય છે એ રસ બધા જ રસ છે ને પાતાળ લોકમાં જતા હોય છે.
અને પાતાળ લોકમાં જવાથી જે પૃથ્વીના પેટાળની અંદર જે અગ્નિ હોય છે તે અગ્નિ શાંત થતી હોય છે અને જેના કારણે અન્નનું ઉત્પાદન થતું હોય છે, અન્નનું ઉત્પન્ન થાય અને એના દ્વારા જ જગતનું પાલન પોષણ થતું હોય છે. કેમ કે યજ્ઞાત ભવતી પર્જન્ય પર્જન્યાત અન્ન સંભવ. જ્યારે સૃષ્ટિની અંદર જપ યજ્ઞ અથવા તો યજ્ઞ થાય ત્યારે યજ્ઞ દ્વારા જે પર્જન્ય થતા એટલે વરસાદ થતા હોય છે અને વરસાદ થાય ત્યારે જ અન્ન પાકતું હોય છે. એટલે ભગવાન શિવજીને રીઝવવા માટે શ્રેષ્ઠ જો ઉપાય હોય મહેન્દ્રભાઈ તો શ્રેષ્ઠ છે જલધારા પ્રિયો જીવ. દરરોજ પ્રતિદિન મનુષ્યએ એક કલશ ભરીને ભગવાન શિવજીને જલ ચડાવવું જોઈએ અને એ રુદ્ર દેવતા છે અને રુદ્રદેવને જો જલ ચડાવવા તો ચોક્કસથી શરીરની અંદર રહેલી જે ઉષ્ણ તાપમાન છે એ શાંત થતું હોય છે. ભાગ્ય લાભમાં ઘણા બધા દર્શક મિત્રોના કોલ આવતા હોય છે અને જણાવતા હોય છે કે ભાઈ મારો દીકરો તોફાન કરે છે, ધમાલ મસ્તી કરે છે, કહેલું માનતું નથી, કહેવામાં નથી. આ બધા જે પ્રશ્નો છે તમામ પ્રશ્નો નિરાકરણ એક જ છે, જલધારા પ્રિયો શિવ. જી, જલધારા પ્રિય શિવ. આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, હા જી, જન્મ તારીખ જણાવશો? 10/5/51. 10/5/1951. જન્મ સમય? 10/5/51. જી, જન્મ સમય? હે? જન્મ સમય? સમય સવારે 5 વાગે. સવારે 5 વાગે. જન્મ સ્થળ? મહારાષ્ટ્ર ચંદ્રપુર. મહારાષ્ટ્ર ચંદ્રપુર. શું નામ છે આપનું? કીર્તિભાઈ. જી કીર્તિભાઈ, આપનો પ્રશ્ન જણાવો. પ્રશ્નની અંદર મારે હમણાં ઘણા ટાઈમ થયા તબિયત બરોબર નથી થતી. એક પ્રોબ્લેમ માટે બીજો ઉભો થાય. જી 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 જી, બિલકુલ આરોગ્યનો પ્રશ્નો છે, આરોગ્ય સારું નથી રહેતું. જી શાસ્ત્રીજી, આપ ક્યાં રહો છો અત્યારે? ગુજરાતમાં કે મહારાષ્ટ્રમાં રહો છો ભાઈ આપ? હા, અત્યારે અમે ગુજરાતમાં. ગુજરાતમાં. જો અત્યારે આપણે છે ને કેતુની મહાદશા ચાલે છે એટલે કેતુ એકંદરે કેતુની મહાદશા સારી ન કહેવાય અને કેતુની અંદર શનિની મહાદશા છે એટલે આરોગ્યના પ્રશ્નો ઉત્પન્ન કરે. કેમ કે લગ્ન સ્થાન છે એ લગ્ન સ્થાન એ દેહ ભુવન કહેવાય અને જે છઠ્ઠું સ્થાન છે એ છઠ્ઠું સ્થાન રોગ શત્રુ સ્થાનનું કહેવાય અને છઠ્ઠા સ્થાનની અંદર શનિ મહારાજ બિરાજમાન છે અને કેતુની મહાદશા અને કેતુની અંદર અંતરદશા શનિની છે એટલે શ્રાપિત દોષ કહેવાય અને શ્રાપિત દોષના કારણે આરોગ્યના પ્રશ્નો, ઉઘરાણીના પ્રશ્ન, રોગના પ્રશ્ન, ગુપ્ત માનસિક શત્રુઓના પ્રશ્ન અથવા તો માનસિક બીમારી આવા બધા પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે. એટલે ભગવાન શિવજીના જપ તપ કરવા, રુદ્રાભિષેક શક્ય હોય તો કરવું, ન હોય તો માનસિક જપ કરવા અને શનિદેવનું થોડુંક જો દાન કરશો તો દાનથી પણ લાભ થશે. કેતુની દશા છે એટલે કેતુ એટલે ધજાનો કારક છે તો જે દેવાલય નજીકમાં હોય એ નજીકના દેવાલયના ધ્વજાના દર્શન કરશો અને કાબર ચિત્ર એટલે રંગબેરંગી કૂતરાઓનું જો પાલન પોષણ કરશો, એમને રોજ ભોજન કરાવશો તો ચોક્કસથી એમના આશીર્વાદથી ધીરે ધીરે રાહત દેખાશે. જી જી શાસ્ત્રીજી, તો આપણે જે વાત કરી રહ્યા હતા કે ભગવાન શિવ જે જળ છે ચડાવવાની વાત કરતા હતા, તો સામાન્ય રીતે આપણે જોઈએ તો સૂર્ય ભગવાનને જળ ચડાવવામાં આવતું હોય છે, પરંતુ જે ભગવાન શિવ છે તો ચંદ્ર, મેં ક્યાંક સાંભળ્યું છે કે ચંદ્ર દેવતા છે એમને પણ જો જળ ચડાવવામાં આવે અથવા તો દૂધનો અભિષેક કરવામાં આવે તો ભગવાન શિવ પ્રસન્ન થાય છે. જી, જલધારા પ્રિયો શિવ, એવું કહેવું કે ભાઈ જલધારા છે એ ભગવાન શિવજીને પ્રિય છે. જલ એટલે શું? તો ભાઈ સામાન્ય આપણે એવું વાત કરીએ કે ભાઈ જે આ યુનિવર્સલનું જ્યારે બંધારણ કે જ્યારે સર્જન થયું ચૈત્ર સુદ એકમ અષ્ટાવિંશ તમે કલયુગે કલિપતમ ચરણે એટલે ભાઈ 28 મહાયુગ પહેલા જ્યારે આ સૃષ્ટિની જે રચના થઈ, જેમ કે ભાઈ આ કાલે એકાદશી ગઈ, એકાદશીની અંદર પણ એ ગાડી શંખચૂડ નામના એક મહાપ્રતાપી રાક્ષસ હતા, એની પણ એક કથા પદ્મપુરાણ અનુસાર છે, પણ ક્યારે અવકાશ સાથે આપણે ચર્ચા કરીશું અથવા તો જે હવે આગળ એકાદશી જે આવશે શ્રાવણ મહિનાની ત્યારે અથવા તો જે આસો ને બીજી અષાઢ મહિનાની જે કૃષ્ણ પક્ષની એકાદશી ત્યારે પણ આપણે ચર્ચા કરીશું. પરંતુ એ ગાડી જલનો પ્રશ્ન છે. જ્યારે સૃષ્ટિની જ્યારે રચના થઈ ત્યારે 5 તત્વ દ્વારા મનુષ્યની રચના થઈ, પ્રાણી માત્રની રચના થઈ અને બ્રહ્માંડની રચના થઈ, પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. જી, આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, જય ગુરુદેવ ગણેશ. જય ગુરુદેવ. જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 8/9/99. 8/9/99. જી, જન્મ સમય? જન્મ સમય સાંજે 7:20. 7:30. જી, જન્મ સ્થળ? 7:20 સાંજે. જી, જન્મ સ્થળ? લુણાવાડા. લુણાવાડા. જી, અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? બાબો MA BA સર. જી, બાબાનું નામ જણાવશો? લુણાવાડા. જી, બાબાનું નામ જણાવશો? બાબુ નોકરી સરકારી માટે. જી, બાબાનું નામ જણાવશો? માનવ. જી, માનવભાઈનો પ્રશ્ન શું છે?
માનવભાઈને અત્યારે જોબ કરે છે પ્રાઇવેટમાં. જી હવે એને સરકારીના યોગ ક્યારે છે ને મેરેજના? જી સરકારી નોકરીના યોગ ક્યારે છે, લગ્નના યોગ ક્યારે છે? જી શાસ્ત્રીજી. 19/5/2024 પહેલા કોઈ સરકારી નોકરીની ઓફર આવેલી ખરી? ના, કોઈ હજી આવ્યું નથી. અચ્છા, કોઈ ટ્રાય પ્રયત્ન કરેલો ભાઈએ 19/5 પહેલા? ના, કોઈ નહીં આવ્યું ઓફર. 19/5 પહેલા એટલે અત્યારે દીકરાને માનવભાઈને એક તો સિંહ રાશિ છે ને સિંહ રાશિનો સ્વગ્રહી સૂર્ય છે, એટલે સૂર્યની મહાદશા ચાલે છે, એટલે વધુ પ્રયત્ન કરવામાં આવશે તો ચોક્કસથી નોકરી મળવાની સંભાવના ચાન્સ વધારે છે. કેમ કે છઠ્ઠું સ્થાન છે, છઠ્ઠું સ્થાન નોકરીનું સ્થાન છે, છઠ્ઠા સ્થાનનો માલિક સૂર્ય છે, રાશિનો માલિક સૂર્ય છે અને સ્વગ્રહી સૂર્ય છે, આપણે જે તારીખ બતાવી તે પ્રમાણે. એટલે ચોક્કસથી સરકારી નોકરી મળશે, પરંતુ સૂર્યની ઉપાસના કરે, સૂર્યની આરાધના કરે, જપ તપ કરે અને પ્રાતઃ સવારે વહેલા ઉઠી અને 12 વખત સૂર્ય નમસ્કાર કરે એવું માનવભાઈને જણાવશો, ચોક્કસથી નોકરી મળવાની સંભાવના વધુ પ્રબળ છે. જી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો, હા જી, જન્મ તારીખ જણાવશો? 15 જાન્યુઆરી 2002. 15/1/2002. જન્મ સમય? 11:50. સવારે કે સાંજે? બપોરે. જી જન્મ સ્થળ? જન્મ સ્થળ કયું છે? સુરત. અને શું નામ છે બાપાનું? જેનિશભાઈનો પ્રશ્ન જણાવશો? જી જી શાસ્ત્રીજી. જી જેનિશભાઈ અત્યારે યુકેમાં જ છે. બસ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સુખ સ્થાનની અંદર જે ચાંડાલ યોગ થયો છે, એટલે ચોથા સ્થાનમાં જ્યારે આપણે ચોથા સ્થાન વિશે પણ આપણે માહિતી આપી હતી ત્યારે કહ્યું હતું કે ચોથા સ્થાનમાં જ્યારે પાપ ગ્રહ હોય અને પાપ ગ્રહ સાથે રાહુ ગુરુનો ચાંડાલ યોગ કે આવા કોઈ ખરાબ યોગ બનતા હોય ત્યારે જન્મ સ્થળથી હંમેશા દૂર જ પોતાનો ભાગ્યોદય કરે. એટલે આપના દીકરાની કુંડલીમાં ચોથા સ્થાનમાં ચાંડાલ યોગ છે, એટલે પરદેશ મોકલ્યા છે અને પરદેશથી જ એમને લાભ છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ એ ગાડી કુંડલીમાં જે અમાવસ્યાની છાયામાં જન્મ થયેલો છે એનું એક વખત નિરાકરણ કરાવવાની જરૂર છે. અને સાથે સાથે માંગલિક કુંડલી છે તો મંગળની કુંડલીની એક વખત ડિટેલમાં અભ્યાસ કરાયા પછી મંગળનું કોઈક નિરાકરણ કરાવશો તો ચોક્કસથી વધારે સફળતા મળશે. જી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો, હેલો, હા જી, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 25/9/2017. 25/9/2017. જી જન્મ સમય? ના ના, 25/9/97 એટલે 1997. હમ. જન્મ સમય? હે જન્મ સમય, જન્મ ક્યારે થયો હતો? ટાઈમ રાત્રે 12 વાગે. રાત્રે 12 વાગે. અને જન્મ સ્થળ? રાત્રે 12:02. રાત્રે 12:02. જી 12:02. જી જન્મ સ્થળ કયું છે? જન્મ તો અમદાવાદ, નરોડા. અમદાવાદ. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? અમદાવાદ, નરોડા. જી જેનો પ્રશ્ન પૂછવા માંગો છો એમનું નામ જણાવશો? કિશન નટુભાઈ. કિશનભાઈ. કિશનભાઈનો પ્રશ્ન જણાવશો? શું પ્રશ્ન છે? એનું નામ કિશન. હા, કિશનભાઈનો શું પ્રશ્ન છે? કિશનભાઈનો લગ્નનો યોગ પૂછવા દે. લગ્નનો યોગ. જી જી. જી શાસ્ત્રીજી. એનો લગ્નનો યોગ છે. જી કિશનભાઈનો જન્મ ક્યારે થશે? બરાબર છે. હવે 24 તારીખે રાત્રે જન્મ થયેલો કે 25 તારીખે રાત્રે જન્મ થયો હતો? ના, 24 તારીખે રાત્રે એટલે 12:02. જી 24 તારીખે રાત્રે એટલે 00:02 જન્મ થયો કેવાશે. બરાબર છે. હવે આપણે પ્રશ્ન છે લગ્નનો પ્રશ્ન છે. લગ્નના સ્થાનનો માલિક ગુરુ છે અને કારક ગ્રહ શુક્ર ગ્રહ છે. શુક્ર પણ સ્વગ્રહી છે અને ગુરુ નીચનો છે, એટલે ગુરુનું દાન કરજો. આવતા ડિસેમ્બર જાન્યુઆરી પછી લગ્નના યોગ ચાલુ થાય છે અને 2026માં એટલે 25ના નવેમ્બર ડિસેમ્બર ને 26ના જાન્યુઆરી ફેબ્રુઆરીમાં પ્રબળ લગ્ન યોગ છે. પરંતુ ગુરુ નીચનો છે અને અષ્ટમ ભાવમાં છે, એટલે ગુરુનું દાન કરજો. ગુરુનું રત્ન શક્ય હોય તો કોઈક સારા જ્યોતિષીનો સંપર્ક કરી અથવા અમારો સંપર્ક કરી અને ગુરુ રત્ન ધારણ કરવું જોઈએ કે નહીં એની સલાહ લઈને ગુરુનું રત્ન ધારણ કરશો, ચોક્કસથી ડિસેમ્બર પછી લગ્નના યોગ પ્રારંભ થાય છે. જી જી શાસ્ત્રીજી, તો આપણે જે જળ અભિષેક અને દૂધ અભિષેકની જે વાત કરતા હતા, જે પ્રશ્ન એ હતો કે જેવી રીતે સૂર્યદેવને જળ અભિષેક કરવામાં આવે છે એવી રીતે શિવજીને પ્રસન્ન કરવા માટે ચંદ્રને જળ અભિષેક કરી શકાય? જી એટલે જલધારા પ્રિયો શિવ, ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે જલ અર્પણ કરવાનો છે, પરંતુ સૂર્યનારાયણને પ્રસન્ન કરવા માટે જલ અર્પણ કરવાનું હોતું નથી. સૂર્યનારાયણને નમસ્કારો પ્રિયો ભાનુ અને બ્રાહ્મણા મોદક પ્રિય એવું કહેવાય છે કે બ્રાહ્મણોને લાડુ પ્રિય છે, એવું ભગવાન સૂર્યનારાયણને નમસ્કાર પ્રિય છે. જી બિલકુલ, સૂર્યનારાયણને નમસ્કાર પ્રિય છે. આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી સૂર્યનારાયણને નમસ્કાર પ્રિય છે, પરંતુ આગળ જે સૂર્યનારાયણ જે જલ ચડાવવામાં આવે છે
એકચ્યુઅલીમાં સૂર્યનારાયણને જળ ચઢાવવાનું જ હોતું નથી, પરંતુ સૂર્યનારાયણને અર્ઘ્ય આપવાનું હોય છે. એવું કહેવાય છે કે ભાઈ 6 જગ્યાએ અર્ઘ્ય આપવા જોઈએ. આપણે જ્યારે દીકરીના વિવાહ કરતા હોય ને આપણા ત્યારે જ્યારે વરરાજા એટલે જમાઈ રાજા જાન લઈને આવતા હોય અને ચોરીમાં વરરાજાને બેસાડ્યા હોય ને ત્યારે શ્રી હરિ નારાયણનું રૂપ હોય છે અને નારાયણના રૂપમાં ત્યાં આગળ પૂજા કરવામાં આવે છે. અને જે દીકરી હોય છે એને લક્ષ્મી સ્વરૂપ હોય છે અને લક્ષ્મીને નારાયણના સ્વરૂપ હોય છે ત્યાં એમને ચરણ ધોવાના હોય છે. એટલે ચરણ સ્પર્શ કરી અને ચરણ પ્રક્ષાલન કર્યા પછી અર્ઘ્ય આપવાના હોય છે. જી, તો દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. હા, જય હા જી. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ જણાવશો? આપણે બાબાનું હમણાં મેં કોલ કર્યો જી. પણ લગ્નનો યોગ ના કર્યો. જી, ફરીથી એકવાર જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ અને નામ 8/9/99. જણાવશો. 8/9/99. જન્મ સમય 7:20 સાંજે. 7:20 સાંજે. જી. અને જન્મ સ્થળ કયું બતાવ્યું? જન્મ સ્થળ લુણાવાડા. લુણાવાડા. પંચમહાલ. અને શું નામ કયું બાબાનું? માનવ પુરોહિત. જી, એ માનવભાઈ. અત્યારે ઓલરેડી મોડાસા પાસે નોકરી કરી રહ્યો છે. જી, લગ્ન યોગ વિશે કૃષ્ણાશ્રમ વૈદિક પૂછવાનું. પાઠશાળામાં શુક્લ યજુર્વેદ પર. જી. જી, લગ્ન યોગ વિશે પૂછવાનું છે. જી. કઈ પાઠશાળામાં વેદ ભણાવે છે? મોડાસા પાસે કૃષ્ણાશ્રમ વૈદિક પાઠશાળામાં. જી જી, ત્યાં સંહિતા ભણાવે છે વેદ. અને વેદ ગુરુજી. બહુ સરસ, બહુ સરસ. લગ્નનો પ્રશ્ન છે ને સરકારી નોકરીનો પ્રશ્ન હતો આપનો, બરાબર છે ને? હા હા. સંહિતા ભણાવે છે. કયા ગામના છે લુણાવાડામાં? આપનું ગામ કયું આપનું? મધવાસ. મધવાસનું છે. મારું પણ પ્રોપર ડેભારી ગામ છે અને એવું છે. લુણાવાડા એસકે માં જ મેં અભ્યાસ કરેલો છે. હમ. જી. અહીં ગાડી સિંહ રાશિ તમે છે. ઓળખતા છો માનવ પુરોહિત ને? જી, તો જી, કૃષ્ણાશ્રમમાં ડેભારીના છે તે જી, રસોઈ કરે. ખ્યાલ આવી ગયો મને. ચોક્કસ અત્યારે છે ને ગુરુનું પરિભ્રમણ વૃષભ રાશિમાં છે એટલે મિથુન રાશિમાં જ્યારે આવે ને ત્યારે વધારે સફળતા મળવાના સંભાવના વધારે છે. અને તેની સાથે એક પતિ પત્નીના સ્થાનનો કારક ગ્રહ છે ને શુક્ર છે અને શુક્ર રાહુ અશુભ બતાવે છે. એટલે માનવભાઈને જ્યારે હું મળીશ ત્યારે પણ ચર્ચા કરીશ, પરંતુ આપને જણાવી દઉં ભાઈ શુક્રનું દાન અવારનવાર કરો દીકરા માટે કે ભાઈ શુક્ર એટલે સુગંધી પદાર્થ છે, શુક્ર એટલે કોસ્મેટિકની આઇટમ છે, શુક્ર એટલે મનોરંજનની વસ્તુ છે. આવી વસ્તુઓ અવારનવાર શુક્રવારના દિવસે સારા નક્ષત્રના દિવસે જો દાન કરતા રહેશો તો ચોક્કસથી શીઘ્ર વિવાહ યોગ બનશે. પરંતુ મિથુનના ગુરુ વખતે એમના લગ્ન થવાની સંભાવના વધારે છે. જી, આ સાથે જ અન્ય દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હાલો હા જી, જન્મ તારીખ જણાવશો? હાલો હા જી, જન્મ તારીખ જણાવશો? હલો. હાલો હા જી, આપની જન્મ તારીખ જણાવશો? 17/11/2010. 17/11/2010. હા. જી, જન્મ સમય? હાલો સાંજે 7 વાગે. સાંજે 7 વાગે. જન્મ સ્થળ કયું છે? જુનાગઢ. જુનાગઢ. અને શું નામ છે આપનું? અમારા છોકરાનું દેવનું. જી, દેવભાઈનો પ્રશ્ન શું છે? હા. જી, શું પ્રશ્ન છે આપનો? હવે ભણવામાં કેમ નબળો રહીએ? જી, અભ્યાસનો પ્રશ્ન. જી જી શાસ્ત્રીજી. મહેનત કરે છે કે નથી કરતા દીકરાભાઈ? જ્યારે વિદ્યા માટે દીકરો જ્યારે મહેનત ન કરતો હોય તો સફળતા ન મળે. અને કુંડલી પ્રમાણે જોઈએ તો કુંડલીનો આગળ વિદ્યાસ્થાનનો માલિક બુધ છે અને ત્યાં આગળ શનિ છે એટલે મંદ ગતિએ ચડે અથવા તો વાંચેલું મહેનત કરેલું યાદ ન રહે એવી સમસ્યા ઉત્પન્ન થાય. એટલે મીન રાશિ છે, પનોતી ચાલે છે. રોજ 3 હનુમાન ચાલીસા પાઠ કરાવો. ધીરે 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 અભ્યાસમાં એમની પ્રજ્ઞાશક્તિ બુદ્ધિશક્તિ વધશે તો ચોક્કસ તેમને પઢવામાં એટલે અભ્યાસમાં એમને રુચિ ઉત્પન્ન થશે. જી, આ સાથે અન્ય દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 8/9/2000 હશે. 8/9/2000. જન્મ સમય? હા. જન્મ સમય સાંજે 7 વાગે. સાંજે 7 વાગે. જી, જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. અને શું નામ છે? ધ્રુવીલ. જી, ધ્રુવીલભાઈનો પ્રશ્ન શું છે? મગજ બહુ ગરમ રહે છે. મગજ બહુ ગરમ રહે છે. જી જી શાસ્ત્રીજી. જો અત્યારે આપણે પ્રોગ્રામ કેટલી મિનિટથી આપ સાંભળો છો બેન? આપણે જ આપણે વાત કરીએ જલધારા પ્રિયો શિવ, ભગવાન મહાદેવજીને જલ પ્રિય છે, પાણી પ્રિય છે. જો મગજ ગરમ રહેતું હોય એવા તમામ વ્યક્તિ જો નિત્ય ભગવાન શિવજીને જલ, દૂધ અને એમાં થોડીક સાકર નાખી એટલે સાકરયુક્ત જલ દૂધ જો ચડાવવામાં આવે નિત્ય
6 મહિના સુધી કન્ટિન્યુઅસ જો આ અભિષેક કરવામાં આવે તો ચોક્કસથી મગજની શક્તિ છે, જે ગુસ્સો હોય છે, કંટાળો હોય છે, કે જેને યાદશક્તિ નથી રહેતી, ચોક્કસ આ પ્રયોગ કરવાથી યાદશક્તિ વધશે અને માનસિક શાંતિની પ્રાપ્તિ થશે. જી જી શાસ્ત્રીજી, તો આપણે આ સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો. હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો? હા, હા જી, જન્મ તારીખ જણાવશો? એમ નહીં, હું અમે સુરેન્દ્રનગર થી બોલું છું. અત્યારે ટીવી માં તમારો પ્રોગ્રામ આવે છે ને ઓલું. જી, ભાગ્યલાભ. હા, તો એમાં અમારે પૂછ્યું હતું મારા બાબાનું. જી, તો બાબાની જન્મ તારીખ શું છે? એની 85 સાલમાં હે જન્મ. એની તારીખ કઈ છે પહેલા? તારીખ નથી ખબર. અત્યારે 5/85. જી, શું સમસ્યા શું છે? એટલે પ્રશ્ન એ છે કે એ ભાઈ લગ્ન કર્યા ને હમ. તો અત્યારે ઈ અમારેથી જુદો થઈ ગયો છે ને બઈ ને ભારે બઈ ને બઈ કે એમ જ કરે. હલો હલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, તો આપણે જે ભગવાન સૂર્યનારાયણ છે તેમની વાત કરતા હતા ને તેઓને નમસ્કાર પ્રિય છે એવી વાત કરતા હતા. એટલે જલધારા પ્રિયો શિવ નમસ્કારો પ્રિય ભાનુ, ભગવાન સૂર્યનારાયણને નમસ્કાર પ્રિય છે. એટલે રોજ 12 સ્ટેપની અંદર સૂર્યને નમસ્કાર કરવા જોઈએ. પરંતુ એ ગાડી દરેક વ્યક્તિ ભગવાનને જળ અર્પણ કરતા હોય છે. જી, ભગવાનને જળ અર્પણ કરતા હોય છે. આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, તો 6 જગ્યાએ જે વિશેષ વ્યક્તિ હોય છે અથવા તો દેવ હોય છે તેમને જી. જલ નહીં પરંતુ અર્ઘ્ય અર્પણ કરવાનું હોય છે. જી, અર્ઘ્ય અર્પણ કરવાનું હોય છે. આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો. હા જી, જન્મ તારીખ જણાવશો? 22 ડિસેમ્બર હા. 1978. 22/12/1978. જન્મ સમય? જન્મ સમય શું છે? સવારે 9 વાગે. સવારે 9 વાગે. જન્મ સ્થળ કયું છે? હે? જન્મ સ્થળ, જન્મ ક્યાં થયો હતો? જન્મ થયો ગણા. કયો જિલ્લો? ગણા માણાવદર તાલુકા. માણાવદર. જી, અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? જી, શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? એમનું નામ છે? નીમુબેન. જી, શું પ્રશ્ન છે એમનો? નીમુબેન. નીમુબેનનો પ્રશ્ન જણાવશો? એને તબિયત બરોબર નથી રહેતી. હાજામાં બહુ દિવસ છે. તબિયત બરાબર નથી રહેતી, આરોગ્યનો પ્રશ્ન છે. જી સર. જી જી શાસ્ત્રીજી. અત્યારે વીમુબેનને ગુરુની અંદર બુધની મહાદશા છે. એટલે એક શત્રુની દશા, કેમ કે બુધ ગ્રહ છે ગુરુને શત્રુ માને છે, પરંતુ ગુરુ ગ્રહ છે એ બુધને શત્રુ નથી માનતો. અને એ ગાડી જે સ્વાસ્થ્યનો માલિક છે સૂર્ય મંગળના કારણે, અગ્નિ તત્વના કારણે એ ગાડી સ્વાસ્થ્યના સમસ્યા છે. તો ભગવાન શિવજીનો રોજ નિત્ય રુદ્રાભિષેક કરી અને ઓમ નમઃ શિવાયનો જો એક માળા કરવામાં આવશે તો ચોક્કસથી ભગવાનના આશીર્વાદથી ધીરે ધીરે રાહત અનુભવાશે. જી શાસ્ત્રીજી, તો આપણે જે અર્ઘ્ય અર્પણની વાત કરતા હતા. એટલે નમસ્કારો પ્રિય ભાનુ, ભગવાન સૂર્યનારાયણને નમસ્કાર પ્રિય છે, પરંતુ દરેક વ્યક્તિ સૂર્યનારાયણને જળ ચડાવતા હોય છે. એટલે સામાન્ય લોકમાન્યતા એવી છે કે ભાઈ ભગવાન સૂર્યનારાયણને પાણી ચડાવવું જોઈએ, જળ ચડાવવું જોઈએ. પરંતુ સૂર્યનારાયણને એક વિશેષ દેવતા છે, આપણા શિવ પંચાયતના મુખ્ય દેવ છે અને જે પ્રકાશ પ્રદાન કરે છે. જે બિલકુલ પ્રકાશ પ્રદાન કરે છે. આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી, પ્રકાશ પ્રદાન કરે છે. જી, એટલે સૂર્યનારાયણ પ્રાણી માત્ર, જીવ માત્ર અને સૃષ્ટિ માત્ર પર પ્રકાશ પ્રદાન કરતા હોય છે. શિવ પંચાયતન દેવતા ગણીએ તો મુખ્ય નારાયણ દેવતા છે, શિવજી છે, માતાજી છે, ગણેશજી અને સૂર્યનારાયણ. આ 5 તત્વના મુખ્ય પંચાયતનના 5 દેવતા છે. અને સૂર્યનારાયણ વિશેષ દેવતા હોવાથી એટલે સૂર્યનારાયણને અર્ઘ્ય આપવાનું હોય છે, જળ નથી આપવાનું હોતું. જી, સૂર્યનારાયણને અર્ઘ્ય આપવાનું હોય છે, જળ નથી આપવાનું હોતું. આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. હલો. હા જી, જન્મ તારીખ જણાવશો? 3/2/97. 3/2/1997. જી, જન્મ સમય? જન્મ સમય સવારે 4 વાગે. સવારે 4 વાગે. જન્મ સ્થળ? જન્મ સ્થળ સાણંદ. સાણંદ. જી, અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? કિશનભાઈ. જી, કિશનભાઈનો પ્રશ્ન શું છે?
આગળ કેવું રહેશે એમ જન્મ કુંડલી જોવો ને શું કેવું રહેશે ભવિષ્ય કેવું રહેશે? જી જી શાસ્ત્રીજી. જી, જન્મ કુંડલી પ્રમાણે એ ગાડી વૃશ્ચિક લગ્ન બતાવે છે અને ભાગ્યસ્થાનનો માલિક ચંદ્ર છે, લગ્નમાં નીચનો છે ચંદ્ર. એટલે ચંદ્રનો ઉપાય કરવાનો, ભગવાન શિવજીની આરાધના કરવાની, ચોક્કસ ભાગ્ય સારું છે. કેમ કે જ્યારે વૃશ્ચિક લગ્ન હોય ને ત્યારે એક જિદ્દી, હઠાગ્રહી અને પ્રોપર મેનેજમેન્ટ પ્રમાણે કાર્ય કરવાવાળા હોય છે વ્યક્તિ. તો જો અમારું જો મેનેજમેન્ટ સારું હશે તો ચોક્કસથી ભવિષ્ય સારું છે. પરંતુ એ જે મળવા પાત્ર લાભ છે કે આપ જે કામ કરો છો કામનો સંપૂર્ણ લાભ આપને પ્રાપ્ત થતો નથી. કેમ કે લાભ સ્થાનની અંદર રાહુ મંગળનો અંગારક યોગ છે. તો અંગારક યોગના નિવારણ માટે સ્વયં ગણેશજીની 3 માળા કરશો અને અંગારક સ્તોત્રના પાઠ કરશો અથવા તો અંગારક સ્તોત્રની જે શાંતિ કર્મ આવે છે એ પૂજા કરાવશો, ચોક્કસ ગણેશજીના આશીર્વાદથી સફળતાની પ્રાપ્તિ થશે. જી, આ સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. જી હા જી, જન્મ તારીખ જણાવશો? હા જી, 26 ફરી એક 26/5/1985. 26/5/1900. હેલો. હા જી, ફરી જણાવશો? હા, છોકરાની જન્મ તારીખ છે 26/5/2009. 26/5/2006. 9 26/9/2000. ફરી એક વાર. 26/5/2009. જી, જન્મ સમય? જન્મ સમય 11:21. 11:21 રાત્રે. જન્મ સ્થળ કયું છે? સુરત. સુરત. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? કુશ. કુશભાઈનો પ્રશ્ન શું છે? એનું મગજ બહુ ગરમ રહે છે ને એને ખાવામાં કશું જ પસંદ નથી. જી, મગજ ગરમ રહે છે, ખાવામાં કશું પસંદ નથી. જી શાસ્ત્રીજી. અને એનું મગજ થોડો ધૂમ છે. જી જી 26/5/2009 જન્મ તારીખ બરાબર છે ને? હા હા. તો એ ગાડી મકર લગ્ન છે ને મકર લગ્નમાં રાહુ છે. એટલે એમના જે મસ્તિષ્કની અંદર વિચારવાયુ અવારનવાર ચાલતા રહે છે. એટલે મન સ્થિર ના હોય ત્યારે માણસને હંમેશા ધારેલું કાર્ય ન થાય એટલે ગુસ્સો આવતો હોય છે. તો એ ગાડી રાહુની શાંતિ કરાવો અને નિત્ય ભગવાન શિવજીનો રુદ્રાભિષેક કરાવજો, મહાદેવજીના મંદિરે મોકલો અને દૂધ પાણી સાકરથી અભિષેક કરાવો અને બિલીપત્ર ચડાવડાવશો, ચોક્કસથી એ ગાડી સફળતા પ્રાપ્ત થશે. અને શક્ય હોય તો એક જ કુંડલીનો અભ્યાસ કરાવ્યા પછી સારામાંનું મોતી રત્ન ધારણ કરાવશો તો ચોક્કસથી તેમના જીવનમાં પરિવર્તન આવશે. જી શાસ્ત્રીજી, તો આ સાથે અન્ય દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. 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 હા જી, જન્મ તારીખ જણાવશો? હા, 16/11/86. 16/11/1986. હા. જી, જન્મ સમય? સાંજનો 9:30. સાંજે 9:30 વાગે. જન્મ સ્થળ? નવસારી. નવસારી. શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? હા, ચંદ્રિકાબેન. ચંદ્રિકાબેન, પ્રશ્ન જણાવો. હા, હું ઘણા સમયથી પ્રયત્ન કરું છું નોકરી માટે, તો મને ક્યાંય જોબથી નથી મળતી. જી. અથવા તો મારે કયો ધંધો કરવો હોય, ઉદ્યોગ કરવો હોય તો મને અનુકૂળ રહેશે. જી. અને બીજું કે જે શનિદેવની જે પનોતી ચાલે છે તે કેટલા સમય સુધી ચાલશે કે ત્યારે એને પૂર્ણ થશે? જી 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 શાસ્ત્રીજી. જી, અહીં ગાડી આપે જે તારીખ બતાવી છે એ તારીખ પ્રમાણે જો આપણે વાત કરીએ એ ગાડી તો તમારી તારીખ છે 16/11/1986. તારીખ બરાબર છે? 16/11/1986 તારીખ બરાબર છે ને? જો આપે આજે તારીખ બતાવી તારીખ સાચી હોય તો અત્યારે આપને સડાસાથી પનોતી ચાલતી નથી. પરંતુ આ કુંડલી પ્રમાણે આપે જે તારીખ બતાવી તારીખ પ્રમાણે કાલસર્પ નામનો યોગ છે અને વ્યવસાયના સ્થાનમાં જે ગુરુ છે પોતાનાથી 12મે છે ત્યાં રાહુ બેસેલો છે. એટલે રાહુનું દાન કરશો તો ધીરે ધીરે ચોક્કસથી જીવનની અંદર સફળતાની પ્રાપ્તિ થશે. જી, તો આ સાથે અન્ય દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો? 5/5/1954. 5/5/1954. જી, જન્મ સમય? 4 વાગે વહેલા. 7 વાગે વહેલા. 4 વાગે? 4 વાગે. ઓકે. જન્મ સ્થળ? જન્મસ્થળ ભાવનગર. ભાવનગર. અને શું નામ છે આપનું? તબિયત અનુકૂળતા વાળી નથી રહેતી સાહેબ. જી, આપનું નામ જણાવશો? મારું નામ બટુકભાઈ. જી, બટુકભાઈ. બટુકભાઈની તબિયત બરાબર નથી રહેતી. જી શાસ્ત્રીજી. જી, આપને આરોગ્યનો પ્રશ્ન છે. શું આરોગ્યમાં શું તકલીફ છે? સાંભળીના જરા રોગ થયા કરે, પછી પગ દુખ્યા કરે, એવું બધું. જી, જો એક તો આપનો 54માં જન્મ છે એટલે ઉંમર પણ આપની છે એટલે ઉંમર પણ એનું કામ કરતું હોય છે. પરંતુ અહીં ગાડી વિટામિનની જે મિનરલ્સ અને મેટલ્સની જે કમી હોય ત્યારે પણ હંમેશા સ્વાસ્થ્યના પ્રશ્નો હોય છે. કેમ કે આપની કુંડલીમાં
વૃષભ રાશિ છે પૃથ્વી તત્વની રાશિ છે અને પરાક્રમ સાહસ ધૈર્યની રાશિ એટલે પૃથ્વી તત્વની અંદર શુક્ર ચંદ્ર જ્યારે યુતિમાં હોય ત્યારે હંમેશા સ્વાસ્થ્યના પ્રશ્નો અથવા તો ચામડીના પ્રશ્નો, કારણ કે ચામડીનો કારક ગ્રહ છે ને બુધ ગ્રહ છે એટલે આ પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે. એટલે ભગવાન શિવજીની માળા કરશો અને ભગવાન શિવજીનું નિત્યવાર નજીકમાં શ્રાવણ માસ આવે છે તો નિત્ય રુદ્રાભિષેક કરી અને ડૉક્ટરની સલાહ પ્રમાણે જો આગળ વધશો તો ચોક્કસથી આપને જે સમસ્યા છે ધીરે ધીરે ભગવાનના આશીર્વાદથી હલ થશે. જી, આ સાથે અન્ય દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો. 15/4/1998. 15/4/1998. જન્મ સમય 7:35 સાંજે. સાંજે 7:35. જી, જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. શું નામ છે આપનું? યુવરાજ. યુવરાજભાઈ, આપનો પ્રશ્ન શું છે? પૈસો, બિઝનેસ, કરિયર. જી, ટકતું નથી. ના, ટકતું નથી ને, એટલે શું ફ્યુચર શું છે બિઝનેસ? ફ્યુચર શું છે પૈસા અને બિઝનેસ બાબતે? જી શાસ્ત્રીજી. જી, 15/4/1998 તારીખ બરાબર છે ને યુવરાજભાઈ? જી, ભાગ્યનો માલિક આપની કુંડલીમાં બુધ છે ને બુધ નીચનું છે એટલે આપે જે પરિશ્રમ ઉદ્યમ કરો છો એ પરિશ્રમ ઉદ્યમનું સંપૂર્ણ ફળ આપને પ્રાપ્ત ન થાય, કેમ કે બુધની અવસ્થા 32 વર્ષ છે એટલે ભાગ્યનો માલિક જ્યારે નીચનો થઈને 6થા સ્થાનમાં જાય ત્યારે 32 વર્ષ પછી માણસનો ભાગ્યોદય થતો હોય છે. પરંતુ આપની કુંડલીમાં સૂર્ય સ્વગ્રહી ઉચ્ચનો બળવાન છે, મંગળ સ્વગ્રહી છે અને ધન સ્થાનનો માલિક મંગળ જ્યારે પત્નીના સ્થાનમાં સ્વગ્રહી બળવાન બનતો હોય તો પત્નીના આવ્યા પછી ભાગ્યોદય થઈ શકે એવું કહી શકાય. એટલે બુધનો ઉપાય કરશો અને સાથે સાથે ચંદ્રનો ઉપાય કરશો તો ચોક્કસથી જે આપણા જે 3 પ્રશ્ન છે એ 3 પ્રશ્નની અંદર આપનો ગ્રોથ વધતો દેખાશે. જી, આ સાથે અન્ય દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય અર્પણની વાત હતી. એટલે દરેક વ્યક્તિ સૂર્યનારાયણને જળ અર્પણ કરતા હોય છે, પરંતુ સૂર્યદેવને જળ નથી અર્પણ કરવાનું હોતું, પરંતુ સૂર્યનારાયણને અર્ઘ્ય વંદન કરવાના હોય છે. જી, એટલે જળની અંદર ગંધાક્ષત પુષ્પ મૂકીને પછી એ જળ અર્પણ કરવાનું હોય છે. જી, આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો. 22/7/1989. 22/7/1989. જન્મ સમય? જન્મ સમય રાતના 11:30. રાત્રે 11:30 વાગે. જન્મ સ્થળ કયું છે? ઉપલેટા. ઉપલેટા. અને શું નામ છે આપનું? ગીતા. જી ગીતાબેન, આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન એવો છે કે મારું છે ને એકવાર લગ્ન થઈને છૂટું થઈ ગયું છે તો પાછા મેરેજ ક્યારે થશે? જી, બીજા લગ્નના યોગ ક્યારે છે? જી શાસ્ત્રીજી. પતિ પત્નીના સ્થાનનો માલિક બુધ છે અને બુધ મંગળ અને સૂર્યની યુતિ છે એટલે બુધનું દાન કરશો અને ગુરુવારના વ્રત કરશો તો ચોક્કસથી જ્યારે અત્યારે આપણે કુંભ રાશિ છે અને સડાસાથી પનોતી પણ ચાલે છે અને જ્યારે કહીએ ભાઈ અત્યારે શુભ નવપંચમ યોગ એટલે તમારી રાશિથી ચોથો ગુરુ છે એટલે ચોથો ગુરુ હંમેશા લગ્નમાં બાધા કરે, પરંતુ માર્ચ મહિના પછી જ્યારે ગુરુ મહારાજ મિથુન રાશિમાં આવશે એટલે લગ્ન થશે એટલે હજી 6-1 મહિના પછી આપનો વિવાહ યોગ ચાલુ થાય છે. પરંતુ તે પૂર્વે ઉત્તમ પાત્ર પ્રાપ્ત થાય અને જે બાધા આવે છે વિવાહની તે બાધા દૂર થાય તેના માટે આપે શનિ મહારાજ હનુમાનજીની ઉપાસના અને ગુરુવારના વ્રત કરવાના રહેશે. જી, આ સાથે અન્ય દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 હા જી, જન્મ તારીખ જણાવશો. હેલો. હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો. હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો. 20/8/1985. 20/8/1985. 20/8/1985. 30/8/1985. જન્મ સમય? 30/8. જી, 30/8/1985. જન્મ સમય? જન્મ સમય સવારે 7:28. 7:28 સવારે. જી, જન્મ સ્થળ કયું છે? બારડોલી. બારડોલી. શું નામ છે આપનું? સુનિલભાઈ. જી, સુનિલભાઈનો પ્રશ્ન શું છે? એમને છે ને નોકરીમાં કઈ આગળ જ નથી વધતો. નોકરીમાં બહુ કશું? મહેનત કરે પણ હા પગાર જ નહીં આપે એટલો વધારે. જી, નોકરી કરે છે, પગાર નથી વધતો. જી શાસ્ત્રીજી. એટલે ઘર બી નહીં ચાલતું. જી, આપની કુંડલીમાં એ ગાડી ભાઈની કુંડલીમાં નોકરીના સ્થાનનો માલિક શનિ મહારાજ છે ને શનિ મહારાજની યુતિ કેતુ સાથે છે. શનિ ઉચ્ચનો હોવા છતાં પરંતુ એ ગાડી કેતુના યુતિમાં છે, કેતુના સાથે છે
એટલે શ્રાપિત દોષના કારણે એમનો જે ગ્રોથ છે એ ગ્રોથ અટકી રહ્યો છે. એટલે રાહુનું દાન કરાવો અને શનિવારનું વ્રત કરાવશો. ચોક્કસ જો શ્રદ્ધાપૂર્વક જો શનિવારનું વ્રત કરશે અને રાહુનું દાન કરશે તો ચોક્કસથી નોકરીની અંદર એમની સફળતાની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી, તો આપણે જે અર્ધ્ય અર્પણની જે વાત હતી, જી, એટલે સળંગ્યા એવું કહેવાય છે કે ભાઈ 6 વ્યક્તિને કે 6 વિશેષ વ્યક્તિને અર્ઘ્ય આપવા જોઈએ. આપણે એમાંથી એક જ વ્યક્તિને અર્ઘ્ય આપતા હોઈએ છીએ કે ભાઈ જ્યારે આપણે કન્યા દીકરી પરણાવતા હોય, જ્યારે વરરાજા નારાયણ સ્વરૂપે જ્યારે ચોરીમાં આવતા હોય, જ્યારે નારાયણ સ્વરૂપે આપણે વરરાજાની પૂજા કરતા હોય ત્યારે એમના ચરણ સ્પર્શ એટલે ચરણ પ્રક્ષાલન કર્યા પછી એમને અર્ઘ્ય અર્પણ કરતા હોઈએ છીએ. અને એવી જ રીતે સૂર્યનારાયણની કૃપા પ્રાપ્ત કરવી હોય, કેમ કે આખા જગતને પ્રકાશ કરે છે અને જન્મ જન્માંતરની દરિદ્રતા દૂર કરતા હોય છે, એટલે સૂર્યનારાયણને અર્ઘ્ય આપવું જોઈએ. પરંતુ એ અર્ઘ્ય જે કલશ છે એ કલશની અંદર ચંદન અથવા તો કંકુયુક્ત ચોખાયુક્ત પુષ્પ મૂકો, એને અર્ઘ્ય કહેવાય. એટલે ક્યારેય સૂર્યનારાયણને એકલું પાણી ન ચડાવાય, ગંધાક્ષ પુષ્પ સાથે અર્ઘ્ય અર્પણ કરાય. જી બિલકુલ. આ સાથે અન્ય દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હાલો. હા જી, જન્મ તારીખ જણાવશો? હા, મારા બોલો જન્મ તારીખ છે. જન્મ કઈ તારીખ છે? જન્મ 18/9/12. 18/9 કયું વર્ષ? 18/12/2009. 18/12/2009. જન્મ સમય? હા, જન્મ સમય 6 વાગે સવારમાં. સવારે 6 વાગે. જન્મ સ્થળ? જન્મ 6 વાગે. જી, જન્મ સ્થળ. જન્મ ક્યાં થયો હતો? જન્મ સ્થળ સાણંદ. કયો જિલ્લો? સાણંદમાં. સાણંદમાં. જી, સાણંદમાં. શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? ધીરેન્દ્રસિંહ નામ છે. વિરેન્દ્રસિંહનો પ્રશ્ન જણાવશો? ધીરેન્દ્રસિંહ. જી, એમનો પ્રશ્ન જણાવશો? હા, એ ભણતરમાં જરાક ઓછો છે. હાલ 10માં છે. જી, 10માં ભણે છે. ભણતરમાં ઓછો છે. બહુ મગજનો તેજ છે. મગજનો તેજ છે, ભણવામાં ઓછો છે, 10માં ભણે છે. જી શાસ્ત્રીજી. અહીંયા ગાડી દીકરાની કુંડલીમાં વિદ્યા સ્થાનનો માલિક ગુરુ છે અને ગુરુ પરાક્રમ સ્થાનમાં પોતાનાથી 11મા સ્થાનમાં નીચનો છે. એટલે જ્યારે વિદ્યાનો કારક ગ્રહ જ્યારે ગુરુ નીચનો હોય ને ત્યારે ચોક્કસથી વિદ્યા અભ્યાસમાં સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. તો દીકરાને ગુરુવારના ઉપવાસ કરાવડાવો. બાળક છે ને કદાચ ભૂખ્યા ન રહી શકતા હોય તો ગુરુના જપ કરાવો, ગુરુની માળા કરાવો અને નિત્ય સંકટનાશન સ્તોત્ર જે છે વિદ્યાર્થી લભતે વિદ્યા એટલે વિદ્યાને ઉત્તમ વિદ્યા પ્રાપ્ત કરવા માટે વિદ્યાર્થીએ સંકટનાશન સ્તોત્રનો જો નિત્ય 3 વખત પાઠ કરે તો ચોક્કસથી ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થતી હોય છે. અને જો શક્ય હોય તો ગુરુનું રત્ન અથવા તો ગુરુનું પેન્ડલ પણ આ ગાડી ધારણ કરી શકાય. જી, આ સાથે અન્ય દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. 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 તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. જી, એટલે ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ. જ્યારે બ્રાહ્મણ દેવતાના એટલે એવું કહેવાય છે કે ભાઈ સૂર્યનારાયણને સૌથી વધારે આનંદ જ્યારે બ્રાહ્મણના દીકરાને ત્યારે સંતાન થાય ત્યારે સૂર્યનારાયણ સૌથી વધારે પ્રસન્ન થતા હોય છે. બિલકુલ. આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. 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 તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. તેઓ સૂર્યનારાયણને પ્રસન્ન કરવા માટે અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ. નિત્ય સૂર્યના જપ કરવા જોઈએ. જી, નિત્ય સૂર્યના જપ કરવા જોઈએ. આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હા જી, જન્મ તારીખ જણાવશો? હા, એટલે હમણાં જે જણાઈ હતી પણ એમાં સાલ ભૂલાઈ ગઈ છે. જી, ફરીથી એકવાર જણાવશો બધું? હા, 16/11/1983. 16/11/1983. જી, જન્મ સમય? 9:30 સાંજના. રાત્રે 9:30 વાગે. જન્મ સ્થળ? નવસારી. નવસારી. અને શું નામ કયું? ચંદ્રિકા. જી ચંદ્રિકાબેન, પ્રશ્ન જણાવશો? હા, પ્રશ્ન એ જ હતો કે આર્થિક સ્થિતિ ખૂબ જ અમારી ખરાબ છે. જી. અને નોકરી માટે જોબ માટે ખૂબ પ્રયત્ન કરું છું, જોબ નથી મળતું. અથવા તો મારે જો પ્રયત્ન ધંધા માટેનું કરું છું, જો મતલબ મને આમાં અનુકૂળ રહે છે. જે શનિદેવની જે કનોટી ચાલે છે તો એમાં ક્યારે પૂર્ણ થશે? જી 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 શાસ્ત્રીજી. 1983 કે 1986 છે? 1983 16/11/1983 બરાબર છે ને જન્મ તારીખ? હા, 83. જી. તો અહીંયા ગાડી છઠ્ઠો સ્થાન છે ને નોકરીનું સ્થાન છે, ઉન્નતિનું સ્થાન છે, દૈનિક આવકનું સ્થાન કહેવાય છે અને તેનો માલિક મંગળ છે. એટલે આગળ કુંડલીમાં એ સ્થાન સાથે જ્યારે કાલસર્પ યોગ બનતો હોય ત્યારે માણસની પ્રગતિ કે ઉન્નતિ જે પ્રોગ્રેસ હોય છે એમાં રૂકાવટ આવતી હોય છે. તો કાલસર્પ દોષનું નિરાકરણ કરાવવું જરૂરી છે. સાથે સાથે ભાગ્યનો માલિક છે ને શનિ છે અને ઉચ્ચ અવસ્થાનો છે.
તો શનિદેવને રીઝવતો તો ભાગ્ય સાથ આપે અને પુણ્યનો ઉદય થાય. એટલે નિત્ય જો હનુમાનજીની પૂજા કરશે, હનુમાનજીની આરાધના કરશે તો ચોક્કસથી ભાગ્યોદય થશે અને ભાગ્યના બળથી તમામ પ્રશ્ન જે છે એ પ્રશ્નનું નિરાકરણ આવતું થશે. એટલે એક સારા પંડિતજીનો સંપર્ક કરીને કાલસર્પનું નિરાકરણ કરાવશો, ચોક્કસથી પ્રગતિ ઉન્નતિ થશે. જી, આ સાથે અન્ય દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 હેલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે અર્ઘ્ય અર્પણની વાત હતી. તો સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ. કેમ કે કહ્યું છે કે ભાઈ આખા સૂર્યનારાયણ દેવ આખા જગતને પ્રકાશ આપે છે અને આદિ મધ્ય અને અંતના એ નિર્ગુણ અને સગુણ સ્વરૂપ છે. એવું કહેવાય છે કે ભાઈ કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય. જી, કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય. આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, જન્મ તારીખ જણાવશો? 20/3/2007. જન્મ સમય? મહુવા. જન્મ સમય કયો છે? સવારે કેટલા વાગે? 7:30 થી 8 સુધીમાં. અને જેનો પ્રશ્ન છે એમનું નામ શું છે? જી, જાનવી બેન નો પ્રશ્ન શું છે? જી 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 શાસ્ત્રીજી. જાનવીબેન ને મસ્તકની પીડા છે. એટલે આખા મસ્તકમાં દુખે છે, અડધું મસ્તક છે? અડધું દુખતું હોય. જો આગળ મસ્તકનો માલિક છે ને દીકરીની કુંડલીની અંદર બૃહસ્પતિ ગ્રહ છે અને બૃહસ્પતિ ગ્રહ છે ને પોતાના કારક સ્થાનમાં છે. એટલે આગળ આપણે એક બર્થ ચાર્ટ જોઈને ચોક્કસથી નિર્ણય ન આપી શકીએ. પરંતુ આગળ ગુરુની કૃપા અને હનુમાનજીના એક મંત્રનો પ્રયોગ છે. એ જો મંત્ર નિત્ય જો જપ કરશે, એ મને વોટ્સઅપમાં જય શ્રી કૃષ્ણ લખશો તો હું કયો મંત્ર હનુમાનજીનો કર્યો આપને જણાવી દઈશ. એ મંત્રનો જો જપ કરશે તો ચોક્કસથી જે મસ્તિષ્કની પીડા છે એમાં રાહત થશે. કારણ કે શિરશૂલ પદ્મશૂલ, શિરશૂલ એટલે જે મસ્તકની અંદર શૂલ એટલે કાંટો, અને કાંટાની જે પીડા છે એ પીડા શાંત કરવા માટે હનુમાનજીની ભક્તિ કરવી જોઈએ. અને એક વખત ડૉક્ટરની સલાહ લઈ અને રિપોર્ટ પણ કરાવશો તો ચોક્કસથી વધારે સફળતા મળશે. જી શાસ્ત્રીજી, તો અન્ય દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો? તમારા ટીવીનો અવાજ બંધ કરશો અને મોબાઈલથી સાંભળશો. હા જી, જન્મ તારીખ જણાવશો? તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે સૂર્યદેવને અર્ઘ્ય અર્પણની વાત હતી. એટલે આખા જગતને જે પ્રકાશ આપે છે અને આદિ મધ્ય અંત હતા છતાં પણ જે નિર્ગુણ અને સગુણ છે, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11માં મન, એના પર જેનું આધિપત્ય છે અને જે જન્મ જન્માંતરની દરિદ્રતા દૂર કરે છે. કારણ કે મંત્રમાં પણ કહ્યું છે કે આદિદેવ નમસ્તુભ્યમ પ્રસીદ ભાસ્કર દિવાકર નમસ્તુભ્યમ પ્રભાકર નમસ્તુતે. જે પ્રભા થાય છે એટલે જ્યારે સૂર્યનો ઉદય થાય છે અને જે પ્રાતઃકાળના જે સૂર્યના જે કિરણો નીકળે છે અને ત્યારે જે સૂર્યનારાયણને નમસ્કાર કરે છે. કેમ કે નમસ્કાર પ્રિયો ભાનુ, નમસ્કાર કરીને અર્ઘ્ય વંદના કરે છે. અને ગાયત્રી એટલે સૂર્ય ગાયત્રીના જે જપ કરે છે એને બલ, બુદ્ધિ, વિદ્યા અને જ્ઞાનની પ્રાપ્તિ થતી હોય છે અને શરીર બળની, શૌર્યની પ્રાપ્તિ થતી હોય છે. જી શાસ્ત્રીજી, તો આ સાથે જે સમયનો અભાવ છે, ઘણા બધા કોલ આવે છે, દર્શકોનો પ્રેમ પણ અપાર છે, તો સમયનો હાલ અભાવ છે. તો શાસ્ત્રીજી આપ આવ્યા અને દર્શકોને માર્ગદર્શન આપ્યું. આપનો ખૂબ ખૂબ આભાર. આ સાથે જ ભાગ્યલાભના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.